નવસારીના દાંડીના દરિયામાં 6 જેટલા લોકો ડૂબી ગયા છે। રજાની મજા માણવા ગયેલા નવસારીના પરિવારના 6 લોકો ડૂબ્યા છે। નવસારીના ખડસુપા રહેતા પરિવારો રવિવારની મજા માણવા માટે દાંડી ગયા હતા। ડૂબેલામાંથી 2 લોકોને હોમગાર્ડ અને પોલીસે બચાવી બહાર કાઢ્યા છે, તો અન્ય 2 મહિલા અને 2 પુરુષ દરિયામાં લાપતા છે। હોમગાર્ડ અને જલાલપુર પોલીસે ડૂબેલાઓને શોધવા તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, નવસારીના દાંડીની આ ઘટના કે જ્યાં દરિયામાં 6 જેટલા લોકો ડૂબવાની ઘટના બની છે। દાંડી દરિયો ઐતિહાસિક આવેલો છે, ગાંધી બાપુની યાદો સાથે જોડાયેલો છે, એટલે સ્વાભાવિક છે કે મોટી સંખ્યામાં લોકો સહેલાણીઓ ત્યાં ફરવા જતા હોય છે। દાંડી મેમોરિયલને નિહાળ્યા બાદ દરિયામાં જતા હોય છે અને દરિયામાં નહાતી વખતે અંદર જવાના જે લાલચા છે તેને લઈને અંદર કેટલાક લોકો જતા હોય છે। અવારનવાર આવા કિસ્સા બન્યા છે ડૂબી જવાના, તેમ છતાં પણ પોલીસ પ્રોટેક્શનની ચિંતા વગર લોકો દરિયામાં જતા હોય છે, જેને કારણે આજે 6 લોકો ડૂબી ગયા છે। સદનસીબે 2 લોકોને હોમગાર્ડે બચાવી લીધા છે અને 2 મહિલા અને 2 પુરુષ હજી પણ શોધખોળ ચાલુ છે, હજી દરિયામાં ઊંડે સુધી ગયા છે, જેને કારણે અંદર તણાઈ ગયા હોય એવી શક્યતાઓ સેવવામાં આવી છે અને સમગ્ર જે પોલીસ તંત્ર છે, ફાયર બ્રિગેડના જવાનો છે, એ 4 લોકોને જે શોધવાની તજવીજ હાથ ધરી છે। તમામ લોકો જે છે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ છે અને તમામ લોકો ગભરાયા છે। જી આભાર રાકેશ, વિગત સાથે જોડાવા બદલ। તો નવસારીના દાંડીના દરિયામાં 6 જેટલા લોકો ડૂબવાની આ ઘટના બની છે।